પ્રશ્ન નંબર 1 થી 4 નો અભ્યાસ આપણે પૂરો કર્યો. એટલે આપણા જીવ વિજ્ઞાનનું જે પહેલું યુનિટ છે ટેક્સ્ટ બુકમાં, એ યુનિટ નંબર 1 પૂરું થયું. આજથી આપણે યુનિટ નંબર 2 ના અભ્યાસની શરૂઆત કરીએ છીએ. એટલે કે પ્રકરણ 5 છે, એ પ્રકરણ 5 ની આપણે શરૂઆત કરીએ છીએ. પ્રકરણ 5 નું નામ છે સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા. તો પેલા આપણે સપુષ્પ શબ્દ છે એને સમજવું પડશે. કેટલીક વનસ્પતિઓ એવી છે કે એના જીવનકાળ દરમિયાન ક્યારેય પુષ્પ છે એ ઉત્પન્ન નથી થતા, અને જીવનકાળ દરમિયાન ક્યારેય પુષ્પ ઉત્પન્ન નથી થતા, એટલે એવી વનસ્પતિઓને અપુષ્પી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવી. દાખલા તરીકે એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓ છે, તો એનો આપણે અભ્યાસ કર્યો. એમાં ક્યાંય પુષ્પનો ઉલ્લેખ છે એ નથી આવતો, કેમ કે એ વનસ્પતિઓના જીવનકાળ દરમિયાન પુષ્પો ઉત્પન્ન જ નથી થતા. એટલે એવી વનસ્પતિઓને અપુષ્પી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવી. એટલે જે વનસ્પતિના જીવનકાળ દરમિયાન પુષ્પો ઉત્પન્ન ન થાય એ વનસ્પતિઓને અપુષ્પી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવી. અને જે વનસ્પતિના જીવનકાળ દરમિયાન પુષ્પો ઉત્પન્ન થતા હોય, તો એવી વનસ્પતિઓને સપુષ્પી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવી. અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિઓ જે છે એ સપુષ્પી વનસ્પતિ છે, કેમ કે એના જીવનકાળ દરમિયાન પુષ્પ એ ઉત્પન્ન થાય છે. તો અનાવૃત અને આવૃત બીજધારી વનસ્પતિઓને સપુષ્પી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવી. પછી શબ્દ છે બાહ્યાકાર વિદ્યા. એમાં 3 શબ્દ રહેલા છે. એક બાહ્ય શબ્દ છે, બીજો આકાર શબ્દ છે, અને ત્રીજો વિદ્યા શબ્દ છે. તો વનસ્પતિનો જે બહારનો દેખાવ છે, વનસ્પતિનો જે બહારનો આકાર છે, વનસ્પતિને આપણે જોઈએ ત્યારે એ જે સ્વરૂપે આપણને દેખાય છે, એની અંદર જે અંગો, જે ભાગ, જે રચનાઓ આપણને જોવા મળે, એનો જે અભ્યાસ છે એને બાહ્યાકાર અભ્યાસ તરીકે ઓળખવામાં આવે. કે વનસ્પતિનો જે દેખાવ છે, વનસ્પતિનો જે આકાર છે, એના અભ્યાસને લગતી વિજ્ઞાનની અંદર એક શાખા રહેલી છે, એને બાહ્યાકાર વિદ્યા તરીકે ઓળખવામાં આવી. તો આ લેસનની અંદર આપણે પુષ્પ ધરાવતી જે વનસ્પતિઓ છે એના બાહ્ય આકારની અંદર જે અંગો જોવા મળે છે, એ અંગોનો અભ્યાસ કરવાનો છે. આપણે જ્યારે વનસ્પતિને જોઈએ ત્યારે આપણને વનસ્પતિની અંદર મૂળ જોવા મળે, પ્રકાંડ જોવા મળે, પર્ણ જોવા મળે, પુષ્પ જોવા મળે અને ફળ જોવા મળે. કોઈ પણ વનસ્પતિને આપણે અવલોકન કરીએ લાંબા સમય સુધી, તો એ વનસ્પતિની અંદર મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ અને ફળ જોવા મળે. તો આ લેસનની અંદર આપણે વનસ્પતિના મૂળનો, પ્રકાંડનો, પર્ણનો, પુષ્પનો અને ફળનો અભ્યાસ કરવાનો છે. આપણે શરૂઆત છે એ વનસ્પતિના મૂળથી કરીએ. કે મૂળની, એટલે આપણો પ્રશ્ન નંબર 1 થશે કે મૂળની વ્યાખ્યા આપી મૂળના પ્રકારો અને કાર્યો એ સમજાવો. કે મૂળની વ્યાખ્યા આપી મૂળના પ્રકારો અને મૂળના કાર્યો છે એ સમજાવો. તો વનસ્પતિ બીજના ભ્રૂણમાં રહેલ ભ્રૂણમૂળમાંથી ઉત્પન્ન થતા
અને જમીનની અંદર વૃદ્ધિ પામતા વનસ્પતિ અંગને મૂળ કહેવાય. આ મૂળની વ્યાખ્યા થઈ કે વનસ્પતિ બીજના ભ્રૂણમાં રહેલા ભ્રૂણમૂળમાંથી ઉત્પન્ન થતા અને જમીનની અંદર વૃદ્ધિ પામતા વનસ્પતિના અંગને મૂળ તરીકે ઓળખવામાં આવી. તો વનસ્પતિનું બીજ છે, એ બીજની અંદર પાછું ભ્રૂણ રહેલું છે અને એ ભ્રૂણની અંદર પાછું ભ્રૂણ મૂળ રહેલું છે. કે બીજ છે, બીજની અંદર ભ્રૂણ છે અને ભ્રૂણની અંદર ભ્રૂણ મૂળ છે. બીજને જ્યારે આપણે જમીનની અંદર મૂકીએ, વાવીએ, ત્યારે આ ભ્રૂણનો વિકાસ થાય અને ભ્રૂણમાંથી મૂળ પ્રકાંડ પર્ણ ધરાવતો નવો છોડ છે એ જમીનની બહાર આવે. તો એમાંનો જે ભ્રૂણ મૂળનો ભાગ છે એ ભ્રૂણ મૂળના ભાગમાંથી મૂળનું નિર્માણ થાય અને એ મૂળ છે એ જમીનની અંદર ઊંડા ચાલ્યા જાય. આપણે એક મગફળીનો દાણો લઈએ અને મગફળીના દાણાના આપણે બે ભાગ કરીએ. હવે મગફળીના દાણાના આપણે જ્યારે બે ભાગ કરીએ છીએ ત્યારે જો આપણે જોઈએ તો બેમાંથી એક ભાગ સાથે ઉપરની તરફ એક નાનકડો ભાગ છે ચોટેલો હોય. મગફળી અથવા ખારી સિંગ આપણે ખાતા હોય ત્યારે એક આખો દાણો લઈ અને એને ખોલવાનો, એટલે એના બે ભાગ થઈ જશે. એમાંથી કોઈ એક ભાગમાં તમે જોશો તો ઉપર ટોચ ઉપર એક નાનકડો ભાગ છે એ ચોટેલો હશે. એ ઉપર જે નાનકડો ભાગ ચોટેલો છે એને ભ્રૂણ તરીકે ઓળખવામાં આવે. એની ભ્રૂણ તરીકે ઓળખવામાં આવે. એ ભ્રૂણને પણ તમે વધારે બારીકાઈથી જોશો, વધારે નજીકથી કે બિલોરી કાચથી જોશો તો એ ભ્રૂણની અંદર તમને ઉપર બે બીડાયેલા પર્ણ જોવા મળશે. સાવ નાનકડા, એકદમ નાના બે બીડાયેલા પર્ણ જોવા મળશે. અને નીચે એક થોડોક લાંબો ભાગ છે, એ થોડોક લાંબો ભાગ જોવા મળશે. તો ભ્રૂણની રચનામાં રહેલ નીચેની તરફ રહેલો સેજ લાંબો ભાગ છે એને ભ્રૂણ મૂળ કહેવાય. અને જે બે બીડાયેલ પર્ણ જેવી રચના છે એને ભ્રૂણાગ્ર તરીકે ઓળખવામાં આવે. એ ભ્રૂણાગ્ર છે એમાંથી પ્રકાંડ અને પર્ણો ઉત્પન્ન થાય અને ભ્રૂણ મૂળ છે એ ભ્રૂણ મૂળમાંથી આખું મૂળ તંત્ર છે એ મૂળ તંત્ર ઉત્પન્ન થાય. તો વનસ્પતિ બીજના ભ્રૂણમાં રહેલા ભ્રૂણમૂળમાંથી ઉત્પન્ન થતા અને જમીનની અંદર વૃદ્ધિ પામતા વનસ્પતિના અંગને મૂળ તરીકે ઓળખવામાં આવે. કે વનસ્પતિ બીજના ભ્રૂણમાં રહેલા અને ભ્રૂણ મૂળમાંથી ઉત્પન્ન થતા અને જમીનની અંદર વૃદ્ધિ પામતા વનસ્પતિ અંગને મૂળ તરીકે ઓળખવામાં આવે. વનસ્પતિની અંદર મૂળના મુખ્ય બે પ્રકાર જોવા મળે. એક સોટીમય મૂળ જોવા મળે જેને સ્થાનિક મૂળ તરીકે ઓળખવામાં આવે અને એક તંતુમય મૂળ જોવા મળે જેને અસ્થાનિક મૂળ તરીકે ઓળખવામાં આવે. કે મૂળના મુખ્ય બે પ્રકાર છે જેને સોટીમય મૂળ તરીકે અને તંતુમય મૂળ તરીકે ઓળખવામાં આવે. તો જે દ્વિદળી વનસ્પતિઓ છે એ દ્વિદળી વનસ્પતિઓમાં ભ્રૂણમૂળ છે એ વૃદ્ધિ પામી લાંબા થઈ અને પ્રાથમિક મૂળની રચના કરે. કે દ્વિદળી વનસ્પતિઓમાં ભ્રૂણમૂળ છે એની વૃદ્ધિ થાય અને એ ભ્રૂણમૂળમાંથી એક લાંબુ સોટી જેવું મૂળ છે એ જમીનની અંદર ઊંડું ચાલ્યું જાય જેને પ્રાથમિક મૂળ તરીકે ઓળખવામાં આવે. પછી એ મૂળ ઉપરથી પાછી શાખા નીકળે એને દ્વિતીયક મૂળ કહેવાય. આ દ્વિતીયક મૂળ ઉપરથી ફરી પાછી શાખા નીકળે એને તૃતીયક મૂળ કહેવાય. આ તૃતીયક મૂળ ઉપરથી ફરી પાછી શાખા નીકળે એને ચતુર્થ મૂળ તરીકે એને
ચતુર્થ મૂળ તરીકે ઓળખવામાં આવે. તો દ્વિદળી વનસ્પતિઓમાં ભ્રૂણમૂળ વૃદ્ધિ પામી લાંબા થઈ અને પ્રાથમિક મૂળની રચના કરે. અને પ્રાથમિક મૂળ ઉપરથી પછી દ્વિતીયક મૂળ છે એ દ્વિતીયક મૂળ નીકળે. આ દ્વિતીયક મૂળ ઉપરથી પાછી શાખા નીકળે એટલે તેને તૃતીયક મૂળ તરીકે ઓળખવામાં આવે. તૃતીયક મૂળ ઉપરથી ફરી પાછી શાખા નીકળે એને ચતુર્થક મૂળ તરીકે ઓળખવામાં આવે. જ્યારે જ્યારે આ પ્રાથમિક મૂળ અને એની શાખાઓ એ સાથે મળી અને જે મૂળતંત્રની રચના કરે એને સોટીમય મૂળતંત્ર તરીકે ઓળખવામાં આવે. કે સીધું જતું જમીનની અંદર સીધું સોટીની જેમ જતું જે મૂળ છે એ પ્રાથમિક મૂળ, અને એની ઉપરથી જે શાખાઓ નીકળી એ શાખાઓ એ સાથે મળી અને જે મૂળતંત્રની રચના કરે એ મૂળતંત્રને સોટીમય મૂળતંત્ર તરીકે ઓળખવામાં આવી. રાઈનો છોડ છે તો એ રાઈના છોડની અંદર આવું સોટીમય મૂળતંત્ર જોવા મળે. અને સૂર્યમુખીનું મૂળ છે તો એ સૂર્યમુખીના મૂળની અંદર પણ આવું સોટીમય મૂળતંત્ર છે એ સોટીમય મૂળતંત્ર જોવા મળે. સોટીમય મૂળતંત્ર એ માત્ર દ્વિદળી વનસ્પતિઓમાં જોવા મળે. સોટીમય મૂળતંત્ર એ માત્ર દ્વિદળી વનસ્પતિઓમાં જોવા મળે. અને તંતુમય મૂળતંત્ર છે એ તંતુમય મૂળતંત્ર એ માત્ર એકદળી વનસ્પતિઓની અંદર જોવા મળે. આ તફાવત તમે યાદ રાખજો કે દ્વિદળી વનસ્પતિઓમાં હંમેશા સોટીમય મૂળતંત્ર હોય અને એકદળી વનસ્પતિઓની અંદર હંમેશા તંતુમય મૂળતંત્ર છે એ તંતુમય મૂળતંત્ર હોય. હવે એકદળી વનસ્પતિઓમાં શું થાય કે ભ્રૂણમૂળમાંથી પ્રાથમિક મૂળ ઉત્પન્ન થાય. એકદળી વનસ્પતિના ભ્રૂણમૂળમાંથી પ્રાથમિક મૂળ ઉત્પન્ન થાય, પણ આ પ્રાથમિક મૂળ છે એ લાંબુ જીવે નહીં. આ પ્રાથમિક મૂળ છે એ અલ્પજીવી હોય એટલે થોડા સમય પછી નાશ પામે, એટલે કે થોડા સમય પછી એ અપકર્ષ પામે. આપણી પાસે બે શબ્દ છે, ઉત્કર્ષ અને અપકર્ષ. ઉત્કર્ષ એટલે આગળ વધવું અને અપકર્ષ એટલે નાશ પામે. તો એ અપકર્ષ પામે એટલે કે નાશ પામે. એકદળી વનસ્પતિઓના ભ્રૂણમૂળમાંથી ઉત્પન્ન થતા પ્રાથમિક મૂળ છે એ બહુ લાંબુ ન જીવે, અલ્પજીવી હોય એટલે થોડા સમય પછી એ નાશ પામે. એટલે વનસ્પતિના અન્ય ભાગમાંથી બીજા નવા મૂળ ઉત્પન્ન થાય. અને બીજા જે નવા મૂળ ઉત્પન્ન થયા એ તંતુની માફક જમીનની અંદર વૃદ્ધિ પામી અને ફેલાય. એને તંતુમય મૂળતંત્ર તરીકે ઓળખવામાં આવે. કે પ્રાથમિક મૂળ અલ્પજીવી હોય અને એ થોડા સમયમાં નાશ પામે એટલે વનસ્પતિના અન્ય ભાગમાંથી બીજા નવા મૂળ ઉત્પન્ન થાય. એ તંતુની માફક જમીનની અંદર વૃદ્ધિ પામીને ફેલાય, જેને તંતુમય મૂળતંત્ર તરીકે ઓળખવામાં આવે. સોટીમય મૂળતંત્ર છે એની ઊંડાઈ વધારે હોય જમીનની અંદર, ઊંડાઈ વધારે હોય પણ એ જમીનને સમાંતર રીતે ઓછો વિકાસ પામે. જમીનની સપાટીને સમાંતર રીતે ઓછો વિકાસ પામે. જ્યારે તંતુમય મૂળતંત્ર છે એની જમીનમાં ઊંડાઈ ઓછી હોય પણ એ જમીનની સપાટીને સમાંતર રીતે વધારે વિકાસ પામે. સોટીમય મૂળતંત્ર છે વધારે ઊંડે સુધી જાય જમીનમાં, જ્યારે તંતુમય મૂળતંત્ર છે ઉપર છલ્લારે, એ જમીનમાં બહુ વધારે ઊંડા ન જાય પણ જમીનની સપાટીને સમાંતર રીતે એ ઉત્પન્ન થાય. સ્થાનિક એટલે જે વસ્તુ જ્યાં હોવી જોઈએ ત્યાં હોય તો એને સ્થાનિક કહેવાય. એટલે મૂળ છે એ ભ્રૂણમૂળમાંથી ઉત્પન્ન થવા જોઈએ અને મૂળ જ્યારે ભ્રૂણમૂળમાંથી ઉત્પન્ન થાય ત્યારે એને સ્થાનિક મૂળ તરીકે ઓળખવામાં આવે. પણ અહીંયા તો આપણે જોયું
કે એકદળી વનસ્પતિઓની અંદર ભ્રૂણમૂળમાંથી પ્રાથમિક મૂળ ઉત્પન્ન થાય છે, પછી એ નાશ પામે છે અને અન્ય ભાગમાંથી નવા મૂળ ઉત્પન્ન થાય છે. એટલે ભ્રૂણમૂળમાંથી મૂળ ઉત્પન્ન નથી થતા, પણ ભ્રૂણમૂળ સિવાયના બીજા ભાગમાંથી મૂળ ઉત્પન્ન થાય છે. એટલે જ્યાંથી ઉત્પન્ન થવા જોઈએ ત્યાંથી ઉત્પન્ન નથી થતા, એટલે એને અસ્થાનિક તરીકે ઓળખવામાં આવે. સ્થાનિક એટલે જે વસ્તુ જ્યાંથી ઉત્પન્ન થવી જોઈએ ત્યાંથી ઉત્પન્ન થાય એને સ્થાનિક કહેવાય, અને જે વસ્તુ જ્યાંથી ઉત્પન્ન થવી જોઈએ ત્યાંથી ઉત્પન્ન ન થાય, એને બદલે કોઈ બીજા અંગ ઉપરથી બીજી જગ્યાએથી ઉત્પન્ન થાય તો એને અસ્થાનિક મૂળ તરીકે ઓળખવામાં આવે. કે વનસ્પતિના બીજના ભ્રૂણમૂળ સિવાયના ભાગમાંથી ઉત્પન્ન થતા આ મૂળની અસ્થાનિક મૂળ તરીકે ઓળખવામાં આવે છે. ઘાસની અંદર, પછી મોન્સ્ટેરાની અંદર અને વડની અંદર જોવા મળતા મૂળ એ અસ્થાનિક મૂળના ઉદાહરણ છે. વડની અંદર આપણે વડવાઈ જોઈએ છીએ, તો એ વડવાઈ છે એ પ્રકાંડ ઉપરથી ઉત્પન્ન થયેલા મૂળ છે. આ મૂળ ભ્રૂણમૂળમાંથી ઉત્પન્ન થવાના હતા, એને બદલે પ્રકાંડ ઉપરથી ઉત્પન્ન થયા, એટલે એને અસ્થાનિક કીધા. તો વડની અંદર જોવા મળતી જે વડવાઈ છે એ અસ્થાનિક મૂળનું ઉદાહરણ છે. મૂળ છે એ જમીનમાંથી પાણી અને ખનિજ દ્રવ્યો છે એ ખનિજ દ્રવ્યોનું શોષણ કરે. મૂળના સામાન્ય કાર્ય આપણે જોઈએ છીએ કે જમીનમાંથી પાણી અને ખનિજ દ્રવ્યો છે એ ખનિજ દ્રવ્યોનું શોષણ કરે. એ વનસ્પતિના દેહને જમીન સાથે જકડી રાખે, એ વનસ્પતિના શરીરને કે વનસ્પતિના દેહને એ જમીન સાથે જકડી રાખે. વનસ્પતિના પોષક દ્રવ્યો છે એ પોષક દ્રવ્યોનો એ સંગ્રહ કરે, અને વનસ્પતિમાં પણ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય. જેમ પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવો કે હોર્મોન્સ ઉત્પન્ન થાય, એમ વનસ્પતિઓમાં પણ અંતઃસ્ત્રાવો કે હોર્મોન્સ છે ઉત્પન્ન થાય. પણ અહીંયા એને અંતઃસ્ત્રાવ આપણે નથી કહેતા, અહીંયા આપણે એને વૃદ્ધિ નિયામક કહીએ છીએ. વનસ્પતિમાં જે અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય એને વૃદ્ધિ નિયામક તરીકે ઓળખવામાં આવે. તો એ વનસ્પતિની અંદર વૃદ્ધિ નિયામકો છે એ વૃદ્ધિ નિયામકોનું સંશ્લેષણ કરે. કે મૂળ છે એ જમીનમાંથી પાણી અને ખનિજ દ્રવ્યોનું શોષણ કરે, વનસ્પતિના દેહને એ જમીન સાથે જકડી રાખે, વનસ્પતિના મૂળની અંદર વધારાનો ખોરાક છે એનો પોષક દ્રવ્ય સ્વરૂપે સંગ્રહ થાય, અને વનસ્પતિની અંદર એ વૃદ્ધિ નિયામકો છે એ વૃદ્ધિ નિયામકોનું સંશ્લેષણ કરે. આ મૂળનો આપણે સામાન્ય અભ્યાસ કર્યો, પણ મૂળની જે રચના છે એ મૂળની રચનામાં કેટલાક પ્રદેશો જોવા મળે. 3 પ્રકારના પ્રદેશો છે એ મૂળની રચનામાં 3 પ્રકારના પ્રદેશો છે એ મૂળની રચનાની અંદર જોવા મળે. એટલે આપણો બીજો પ્રશ્ન છે કે મૂળના પ્રદેશો એ સમજાવો. તો મૂળની આંતરિક રચનાની અંદર 3 પ્રદેશો જોવા મળે, જેને વર્ધનશીલ ક્રિયાવિધ પ્રદેશ તરીકે, વિસ્તરણ પ્રદેશ તરીકે અને પરિપક્વન પ્રદેશ તરીકે ઓળખવામાં આવે. મૂળની આંતરિક રચનામાં વર્ધનશીલ ક્રિયાવિધ પ્રદેશ જોવા મળે, વિસ્તરણ પ્રદેશ છે એ વિસ્તરણ પ્રદેશ જોવા મળે, અને પરિપક્વન પ્રદેશ છે એ પરિપક્વન પ્રદેશ જોવા મળે. મૂળની જે ટોચનો ભાગ છે એને મૂળ
ટોપ તરીકે એને મૂળ ટોપ તરીકે ઓળખવામાં આવી. આ મૂળટો પ્રદેશ છે એ ટોપી જેવી રચનાથી ઢંકાયેલ હોય. મૂળનો જે ટોચનો ભાગ છે એને મૂળટો તરીકે ઓળખવામાં આવી. એટલે કે મૂળ ટોપીથી ઢંકાયેલું હોય. મૂળનો આગળનો છેડો છે એ ટોપી જેવી રચનાથી ઢંકાયેલો હોય એવું આપણને લાગે, એટલે આપણે એને મૂળ ટોપ તરીકે ઓળખીએ. આ જે મૂળ ટોપ છે એ મૂળ જ્યારે જમીનની અંદર વૃદ્ધિ પામે ત્યારે એની જે નાજુક ટોચ છે એ નાજુક ટોચને રક્ષણ કરે. કેમ કે મૂળનો વિકાસ જમીનની અંદર થાય છે. એટલે જમીનની અંદર મૂળ જ્યારે વિકાસ પામતા હોય તો ક્યારેક પથ્થર આવી જાય, ક્યારેક જમીન છે એકદમ કઠણ થઈ જાય, હાર્ડ બની જાય. તો મૂળ છે એ પથ્થર સાથે ઘસાય અને પણ આગળ વધે, વૃદ્ધિ પામી. ત્યારે ઉપર ટોપી જેવી રચના રહેલી હોય તો એ મૂળના જે શરૂઆતના કોષો છે એ શરૂઆતના કોષોનું એ રક્ષણ કરે. મૂળની શરૂઆતમાં રહેલ અમુક મિલીમીટરના મૂળની ટોચના વિસ્તારને વર્ધનશીલ ક્રિયાવિધ પ્રદેશ તરીકે ઓળખવામાં આવી. મૂળની શરૂઆતમાં રહેલા અમુક મિલીમીટરના ટોચના વિસ્તારને વર્ધનશીલ ક્રિયાવિધ પ્રદેશ તરીકે ઓળખવામાં આવી. આ પ્રદેશના કોષો છે એ નાના હોય, ગોળ હોય, પાતળી દિવાલ ધરાવતા હોય અને એની અંદર ઘટ જીવરસ છે એ ઘટ જીવરસ રહેલો હોય. આ કોષોની લાક્ષણિકતા એ છે કે આ કોષો એ વારંવાર કોષ વિભાજન પામે અને કોષોની સંખ્યા છે એ કોષોની સંખ્યામાં એ વધારો કરી. કે મૂળની શરૂઆતમાં રહેલા અમુક મિલીમીટર ટોચના વિસ્તારની વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે. આ પ્રદેશના કોષો નાના, ગોળ અને પાતળી કોષ દિવાલ ધરાવતા અને ઘટ જીવરસ ધરાવતા જોવા મળે. એ ખૂબ ઝડપથી વિભાજન પામી અને નવા કોષો છે એ નવા કોષોને ઉત્પન્ન કરે. મૂળની અંદર રહેલો બીજો જે પ્રદેશ છે એને મૂળના વિસ્તરણ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે. વિસ્તરણ થવું એટલે ફેલાવવું. તો આ પ્રદેશના કોષો છે ઝડપથી લાંબા બને. પેલા કોષો કેવા હતા? ગોળ હતા. એમાંથી એ ગોળ કોષો છે એ હવે ઝડપથી લાંબા બને, કદની અંદર એ મોટા બને અને કોષો લાંબા બને એટલે મૂળની લંબાઈ છે એ મૂળની લંબાઈમાં વધારો થાય. કેમ કે મૂળ શેનાથી બનેલા છે? કોષોથી બનેલા છે. અને કોષોની લંબાઈમાં વધારો થયો એટલે આખરે મૂળની લંબાઈ છે એ મૂળની લંબાઈની અંદર વધારો થયો. પરિપક્વ પ્રદેશની અંદર રહેલા કોષોનું વિસ્તરણ છે એ પરિપક્વન પ્રદેશમાં રહેલા કોષો એ વિસ્તરણ પ્રદેશના જ હોય. પરિપક્વન પ્રદેશમાં રહેલા કોષો એની ઉપર રહેલો જે વિસ્તરણ પ્રદેશ છે એ વિસ્તરણ પ્રદેશના જ હોય. પણ હવે એ વિભેદિત થાય અને પરિપક્વ બને. વિભેદિત થવું એટલે અલગ પડવું. વિભેદિત થવું એટલે ભેદ ઉત્પન્ન થવું, કે વિભેદિત થવું એટલે અલગ પડવું. તો બધા જ કોષો એક સરખા પ્રકારના હોય. એમાંથી કેટલાક કોષો છે એ જલવાહક પેશીની અંદર ફેરવાય, કેટલાક કોષો છે એ અનવાહક પેશીની અંદર ફેરવાય, કેટલાક કોષો છે એ બહાર રક્ષણ કરતા અધિસ્તરની અંદર ફેરવાય, તો કેટલાક કોષો અંદરની તરફ જે અંતઃસ્તર રહેલું છે એ અંતઃસ્તરની અંદર ફેરવાય. એટલે એક જ પ્રકારના કોષમાંથી અલગ અલગ પ્રકારના અનેક પ્રકારના કોષો બનવાની જે ક્રિયા છે એને વિભેદન તરીકે ઓળખવામાં આવે. એટલે કે એ કોષો હવે વિભેદિત થાય અને પરિપક્વ
બની. કેટલાક અધિસ્તરીય કોષો છે, અધિ એટલે ઉપર, અધિ એટલે ઉપર અને અધો એટલે નીચે, અધઃ અથવા અધો એટલે નીચે. તો કેટલાક અધિસ્તરના જે કોષો છે, એટલે કે ઉપરની સપાટીએ રહેલા જે કોષો છે, એમાંથી બારીક નાજુક દોરી જેવી રચના છે ઉત્પન્ન થાય. એમાંથી બારીક નાજુક અને દોરી જેવી રચના છે, એ દોરી જેવી રચના ઉત્પન્ન થાય, જેને મૂળરોમ તરીકે ઓળખવામાં આવે. આ મૂળરોમ છે એ જમીનમાંથી પાણી અને ખનિજ દ્રવ્યો છે, એ ખનિજ દ્રવ્યોનું કાર્ય કરે. ઘણી બધી વખત આપણને મૂળ છે એ રૂપાંતરિત થયેલા જોવા મળે. એટલે કે મૂળ છે એ પોતાના સામાન્ય કાર્ય ન કરે અને એને બદલે પોતાની રચના અને આકારની અંદર ફેરફાર કરે અને કોઈ વિશિષ્ટ પ્રકારનું કાર્ય કરે, ત્યારે એને મૂળના રૂપાંતર તરીકે ઓળખવામાં આવે. કે મૂળ છે એ પોતાના જે સામાન્ય કાર્યો છે, કે આધાર સાથે કે જમીન સાથે વનસ્પતિના દેહને એ જકડી રાખે, એ જમીનમાંથી પાણી અને ક્ષારોનું શોષણ કરે, એવા જે એના સામાન્ય કાર્યો છે, એ સામાન્ય કાર્યો એ ન દર્શાવે, પણ એને બદલે કોઈ અન્ય વિશિષ્ટ કાર્ય કરવા માટે થઈ પોતાની રચના અને પોતાનો આકાર બદલી નાખે, ત્યારે એને મૂળના રૂપાંતર તરીકે ઓળખવામાં આવે. મૂળના રૂપાંતરના જે ઉદાહરણો છે, એ આપણે જોઈએ કે ગાજર છે અને સલગમ છે. ગાજરની અંદર સોટીમય મૂળતંત્ર જોવા મળે અને સલગમની અંદર પણ સોટીમય મૂળતંત્ર જોવા મળે. એટલે કે એના સોટીમય મૂળતંત્રની અંદર કે સ્થાનિક મૂળતંત્રની અંદર ખોરાક થાય. જ્યારે સકરિયાના અસ્થાનિક મૂળની અંદર ખોરાકનો સંગ્રહ થાય. તમે જે સકરિયા જુઓ છો એ સકરિયા પ્રકાંડ નથી, એ સકરિયા છે, મૂળ છે, પણ એ રૂપાંતરિત થયેલા છે. ખોરાક સંગ્રહનું વિશિષ્ટ કાર્ય કરવા માટે થઈ અને એ રૂપાંતરિત થયેલા છે. એટલે કે સકરિયાના અસ્થાનિક મૂળની અંદર ખોરાકનો સંગ્રહ થાય. મકાઈ અને શેરડીમાં જમીનની નજીક રહેલી પ્રકાંડની ગાંઠ ઉપરથી અસ્થાનિક મૂળ ઉત્પન્ન થાય અને એ પ્રકાંડને આધાર આપે, જેને અવલંબન મૂળ તરીકે ઓળખવામાં આવે. મકાઈ અને શેરડી બંને એકદળી વર્ગની વનસ્પતિઓ છે. તો એની અંદર પ્રકાંડ છે એ લાંબુ હોય. હવે જેટલી પ્રકાંડની લંબાઈ હોય એટલી મૂળની જમીનની અંદર ઊંડાઈ હોવી જોઈએ. જેટલું પ્રકાંડ ઉપર જાય એટલા જ વધારે પ્રમાણમાં મૂળ છે એ જમીનની અંદર ઊંડા જવા જોઈએ, જેથી કરીને વૃક્ષ છે એ છોડ છે જ્યારે વૃક્ષ બને ત્યારે એની જમીન સાથેની મજબૂત પકડ છે એ જળવાઈ રહે. તો અહીંયા જે મકાઈ અને શેરડીની અંદર રહેલા જે મૂળ છે એમાં પ્રકાંડની ઊંચાઈ વધારે છે, પણ મૂળની ઊંડાઈ ઓછી છે, કેમ કે અસ્થાનિક મૂળ છે, તંતુમય મૂળ છે. સોટીમય મૂળ હોત તો એ જમીનમાં ઊંડે સુધી જાત, પણ અહીંયા તંતુમય મૂળ છે એટલે જમીનમાં એની ઊંડાઈ ઓછી હોય. હવે તમને ખબર છે મકાઈ વધારે લાંબી થાય, શેરડી છે એનું પ્રકાંડ વધારે લાંબુ થાય, તો એને આધાર આપવા માટે થઈ અને જમીનની નજીક રહેલી જે પ્રકાંડની ગાંઠ છે એ પ્રકાંડની ગાંઠ ઉપરથી અસ્થાનિક મૂળ ઉત્પન્ન થાય અને આ અસ્થાનિક મૂળ છે
એ તંબુના દોરડાની માફક ફેલાય, જમીનની અંદર દાખલ થઈ અને પ્રકાંડને આધાર આપવાનું કાર્ય કરે. આવા વિશિષ્ટ પ્રકારના મૂળને અવલંબન મૂળ તરીકે ઓળખવામાં આવે. વડની અંદર જોવા મળતી જે વળવાઈ છે એ વળવાઈ પણ અસ્થાનિક મૂળનું ઉદાહરણ છે. આ વળવાઈ એ વૃદ્ધિ પામી અને જમીનની અંદર પ્રવેશી અને એ પ્રકારને આધાર આપવાનું કાર્ય કરે. દરિયાની જે ખાડી વિસ્તાર હોય અથવા ભરતી અને ઓટનો જે વિસ્તાર હોય, ત્યાં રાઇઝોફોરા જેવી વનસ્પતિ છે. એ રાઇઝોફોરા જેવી વનસ્પતિ જોવા મળે. આ રાઇઝોફોરા જેવી વનસ્પતિના મૂળ છે એ જમીનમાંથી બહાર આવે. સામાન્ય રીતે મૂળ એ જમીનની અંદર વિકાસ પામે, પણ અહીંયા વિશિષ્ટ પરિસ્થિતિને કારણે જમીનની અંદર રહેલ મૂળમાંથી શાખા છે એટલે કે નવું મૂળ ઉત્પન્ન થાય. એ નવું મૂળ છે એ જમીનની બહાર આવે અને એ ઉપરની તરફ વિકાસ પામે. એ મૂળ વાતાવરણમાંથી હવા લઈ અને મૂળના કોષો સુધી પહોંચાડી અને મૂળના કોષો એમાંથી ઓક્સિજન ગ્રહણ કરી પોતાની ઓક્સિડેશનની પ્રક્રિયાને આગળ વધારે અને શ્વસનનું કાર્ય છે એ અહીંયા થાય. એટલે ઓક્સિજન છે એ ઓક્સિજન મેળવવાની અંદર આ શ્વસન મૂળ છે એ ઉપયોગી બને. કેમ કે કાદવવાળો વિસ્તાર છે એટલે માટી એકદમ ચીકણી હોય, એટલે જેમ માટી ચીકણી થાય એમ માટીના અણુ વચ્ચેનું અંતર છે એ ઘટે અને સાથે સાથે મૂળને શ્વસન માટે ઓક્સિજનની જરૂર પડે. તો આ મૂળ જે જમીનની બહાર નીકળ્યા એના દ્વારા હવા છે એ મૂળના કોષો સુધી પહોંચે, એટલે મૂળના કોષોની જે શ્વસન માટેની ઓક્સિજનની જરૂરિયાત છે એ ઓક્સિજનની જરૂરિયાત એ પૂરી થાય. તો ગાજર અને સલગમની અંદર સોટીમય મૂળમાં ખોરાકનો સંગ્રહ થાય, જ્યારે સકરિયાના અસ્થાનિક મૂળમાં ખોરાકનો સંગ્રહ થાય. મકાઈ અને શેરડીની અંદર જમીનની નજીક રહેલી પ્રકારની ગાંઠ ઉપરથી અસ્થાનિક મૂળ ઉત્પન્ન થાય અને એ જમીનની અંદર પ્રવેશી અને પ્રકાંડને આધાર આપે, જેને અવલંબન મૂળ તરીકે ઓળખવામાં આવે. વડમાં જોવા મળતી જે વળવાઈ છે એ અસ્થાનિક મૂળ સ્વરૂપે રહેલી છે અને એ વૃદ્ધિ પામી જમીનમાં પ્રવેશી અને પ્રકાંડને આધાર આપવાનું કાર્ય કરે, જેને સ્તંભ મૂળ તરીકે ઓળખવામાં આવે. મકાઈ અને શેરડીમાં જોવા મળે એને અવલંબન મૂળ તરીકે ઓળખવામાં આવે. વડની અંદર જે આધાર આપતા મૂળ જોવા મળે એને સ્તંભ મૂળ તરીકે ઓળખવામાં આવે. અને કાદવવાળા વિસ્તારમાં જોવા મળતી જે રાઇઝોફોરા જેવી વનસ્પતિ છે એના મૂળ જમીનમાંથી બહાર આવે, એ ઉપરની તરફ વિકાસ પામે, એને શ્વસન મૂળ તરીકે ઓળખવામાં આવે. એ મૂળને શ્વસન માટે ઓક્સિજન મેળવવાની અંદર મદદરૂપ થાય. તો લેસન નંબર 5 ની અંદર આજે આપણે મૂળની વ્યાખ્યા, મૂળના પ્રકાર, મૂળના સામાન્ય કાર્યો અને મૂળના જે જુદા જુદા રૂપાંતરો છે એ મૂળના જુદા જુદા રૂપાંતરોનો અભ્યાસ કર્યો. હવે પછી આપણે પ્રકાંડ છે એ પ્રકાંડનો અભ્યાસ કરશું.